એમાં મને સૌથી ગમતી વસ્તુ એ હતી કે બાબુભાઈ આ આખા ટ્રસ્ટના મેઇન વ્યક્તિ છે અને એમને ખબર છે કે બહેનો રસોડામાં બહુ ટાઈમ જાય છે. એક પુરુષને આટલી ખબર હોય એ જ મારી માટે તો ઘણું આનંદની વાત છે. બહુ ટાઈમ જાય છે અમારો. એટલે તમે સરસ મજાની જે જમવાની વ્યવસ્થાઓ કરી છે અને મને આનંદ સૌથી વધુ એ છે કે આ દિવસોમાં એકે ભાઈઓ એવું નહીં કીધું કે આવું કંઈ જમવાનું હોય. આ મન ક્યાં ભાવે છે? મેં કોઈ દેખાધા જ રીંગણા? મન બટેટા ભાવે જ તે કર્યા છે. મને હંમેશા એવું લાગે કે, અને બાબુભાઈએ શરૂઆતમાં જે વાત કરી ને કે આખો કાર્યક્રમ કોઈ પાટીદાર સમાજ માટે છે કે એક જ્ઞાતિ કે જાતિને ધ્યાનમાં રાખીને આખો ઉપક્રમ છે, એવું જરાય નથી. એવું એટલા માટે કહી શકાય કારણ કે પાટીદાર તો એક એવી સભ્યતા છે કે જમીનની અને જમીન પર રહેતા લોકોની તાસીર અને તસવીર બંને બદલાવી શકે એવી ક્ષમતા ધરાવનાર એક જ્ઞાતિ છે. કારણ કે આમ તમે જુઓ ને તો કોઈ પણ જમીન ઉપર સદીઓના પ્રયોગો, વર્ષોના પ્રયોગો પછી એમાં કશુંક ઉગવાનું ચાલુ થાય. કોઈ જમીન એમ તો ન કે હું કપાસ ઉગીશ જ નહીં હો. આજ સુધી કોઈ જમીન એવું કીધું કે આપણે બાજરો ઉગાડશું જ નહીં, તમે ગમે એ કરો. એવું નથી હોતું. એમાં વાતાવરણ, પાણી અને જમીનની કેટલી બધી અસરો થાય, કેટલા બધા રાસાયણિક પ્રયોગો થાય, વાતાવરણના કેટલા બધા પ્રયોગો થાય, પછી એક જમીનની તાસીર ઉપરથી તમને ખબર પડે કે આમાં બાજરો ઉગશે, આમાં ઘઉં ઉગશે. એ આખી તાસીર, એટલે આમ જુઓ તો જમીનની અને જમીન ઉપર રહેતી તાસીર બદલાવનારી તમે સભ્યતામાંથી છો. એટલે તમે જ્યારે પણ વાવો છો ત્યારે ખેડૂત પોતાના માટે થોડી વાવે છે, એ તો સમાજ આખા માટે વાવે છે. એટલે તમે જે પણ કરતા હોય એ પૂરી શ્રદ્ધાપૂર્વક કહું છું, તમે બધા માટે જ કરતા હોય. માત્ર અહીંયા બેઠેલા કોઈ પાછળ લાગતી એક સરનેમ માટેની આખી વ્યવસ્થા નથી. અને સૌથી મજાની વાત એ છે કે આવતીકાલે આ આખા જિલ્લામાં સોના જેવા માણસની તુલા ચાંદીથી થવાની છે. એનો મને ભારે રાજીપો છે. એમ કે રૂપાલા સાહેબ એ બોલે, એ વિચારે, એ કરે, એ કશુંક જુદું અને લોક માટે હોય એ સ્વાભાવિક છે. મને હંમેશા એવું લાગે કે કોઈ પણ જ્ઞાતિ અને કોઈ પણ શહેર, એટલે આમ જુઓ તો આપણી એક ગામ દેવી હોય અને એક આપણી કુળ દેવી હોય. સમય જતાં આપણને ધીમે ધીમે સમજાય કે આ બધું શું કામ કરવામાં આવ્યું હશે. એટલે ત્યારે એમ થાય કે આપણા પૂર્વજો, આપણા વડવાઓ એટલા બધા સમજદાર હતા, એમને ખબર હતી કે આવતા દિવસોમાં બધા ભેગા બેસશે, ક્યાંના છે, શું છે, એવી એમને ખબર જ નહીં પડે. તો લોકો એવું ગામની દેવી હોય તો વર્ષમાં એકવાર તો તમે બધા ભેગા થાઓ, તમને એકવાર તો ખબર પડે કે શું કરવાનું છે, ક્યાંના છે. એટલે તમે જુઓ કે અત્યારે દરેક આપણે બધાને માતાજીના નિવેદ હોય કે વર્ષમાં એકવાર એ નિવેદ બધાના ઘરે થતા હોય. તમે લીલિયામાં રહેતા હોય તોય તે, તમે સુરતમાં રહેતા હોય તોય તે, તમે ન્યુયોર્કમાં હોય તોય તે, નડિયાદમાં રહેતા હોય તે. એટલે સમગ્ર જ્ઞાતિ છે એના જીવનમાં ગમે એટલા કરોડોની વસ્તી હોય, વિશ્વના કોઈ પણ ખૂણા ઉપર તમે રહેતા હોય તો પણ એ દિવસે સાંજે તમારે બધાને ત્યાં એક જ સરખું ભોજન થાય, એક જ સરખા નિવેદ થાય, એક જ સરખું નિવેદ તમે આરોગો. અને એનો અર્થ કે તમે એ સમયે આખી જ્ઞાતિ એક જ સરખો વિચાર કરો. અને આ વિચાર કયો છે કે જે તમને યાદ કરાવે કે તમે કોણ છો, તમે ક્યાંના છો, તમે શું કરી શકો એમ છો. અત્યારે અહીંયા મારા પહેલાંના પૂર્વ વક્તાએ સરસ સફળતાઓની યાદી આપી કે અત્યારે કેટલા બધા વ્યક્તિઓ ક્યાંક પહોંચી ગયેલા છે, અહીંયા પહોંચ્યા છે, એમણે આ કર્યું છે. પણ મારી માટે તો સફળતા તમે અત્યારે શું પામી લીધો છે એ નહીં, પણ તમારી સફળતાના લીધે તમારા આજુબાજુના કેટલા વ્યક્તિઓ સફળ થાય છે ને એ પણ તમારી સફળતાનો જ આધાર છે. અત્યારે જાણે અજાણે ક્યાંક એવી સ્થિતિમાં છીએ કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય એને તમે પૂછો ને કે આ રસ્તે જવાય, એટલે પહેલું એમ કે આ બહુ અઘરું છે, આમાં હવે જવા જેવું નથી, હું આવ્યો ત્યારે બધું બરાબર હતું.
એટલે તમે ન આવતા હું એક જ બરાબર છું અહીંયા. એટલે જાણે અજાણે કોઈ વ્યક્તિ સફળ ન થાય એના ક્યાંક ને ક્યાંક આપણે પ્રયાસો કરીએ છીએ. એને ખબર ન પડી જવું જોઈએ. સિક્રેટ આપણે એને કહીએ છીએ. સિક્રેટ એ તો પશ્ચિમની સભ્યતા છે. આપણે ત્યાં તો તમને ખબર પડે કે આ વાવવાથી આ કરવાથી તમને વધુ પાક મળતો હોય તો તમે તો એ સભ્યતામાં છે. બીજા 10 જણને કહો કે આ કરજો, આવતા વર્ષે આના કરતાં વધુ તમે લણી શકશો. એટલે તમે તો સફળતાના રહસ્યો નહીં, સફળતાના ખજાનાઓ જગતને વહેંચવા માટે બનાવેલી પેઢીઓમાંથી છો, સભ્યતામાંથી છો. સાચવવા વાળામાંથી, છુપાવવા વાળામાંથી નથી, કહેવા વાળામાંથી છો. આમ કરજો, સવાયું થઈને બહાર આવશે. આખી વાત તમને શું લાગે છે? આખું આ મંદિર 26 વર્ષથી કાર્યરત છે. અચાનક કેમ એવો વિચાર આવે કે ભેગા થઈએ, મળીએ, સેલિબ્રેશન કરીએ, ખાલી ખાઓ પીઓ રાજ કરો વયા જાવ એટલો જ આશય છે? નહીં. ખબર પડે તમને બાજુમાં બેસાડ્યા છે એટલા માટે કે તમે માત્ર સ્ટેજ ઉપરના લોકોને જોવો એમ નહીં, તમારી આજુબાજુવાળા લોકોને પણ જોવો. એનો પહેરવેશ, એની રહેણી કહેણી, એની વાતચીત, એના મુજારા તમે જોતા થાઓ, જેથી તમને ખબર પડે કે જે માણસ કહી નથી શકતો, જે માણસ બોલી નથી શકતો, એની અંદર ઘણું બધું ચાલે છે. દરેક વખતે સહાયની અરજીઓ આવે એવું જરૂરી નથી. અમુક સહાયની અરજીઓ આંખમાંથી માણાએ વાંચી લેવાની હોય. એ કામ તો અધિકારીઓ કરે, કાગળમાં લખેલું હોય ને વાંચી દે ને અધિકારીઓ કહેવાય. પણ આંખમાંથી વાંચી લે ને સંબંધીઓને સગા કહેવાય, એને વાલા કહેવાય. ગળાના ડુમાના અને અવાજની ધ્રુજારી ઉપરથી કહી દઈએ કે ખીચામાં ઘણું બધું હજી અઘરું પડે એમ છે, એને પોતાના કહેવાય. આવી આખી સભાઓનું આયોજન એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એકલું પડે, મૂંઝાય, ત્યારે એને ખબર પડે. આંખ બંધ કરો. આજે તમે જ્યારે જાઓ ને ત્યારે ઊભા થાવ ત્યારે એક વસ્તી જોઈ લેજો. એટલે જ્યારે તમને ખોટા વિચાર આવે, જ્યારે તમને આપઘાતના વિચાર આવે, ત્યારે આ ચહેરાઓને યાદ કરજો કે હું છું ક્યાં એકલો? આટલી બધી સભ્યતાઓ મારી સાથે છે, મારા લોકો મારી સાથે છે. પણ હા, આમાંનો એક લોકો પણ એકબીજાની બાજુમાં ન આવે તો એ માણસોએ પોતે વિચાર કરી લેવાની જરૂર છે. ખરેખર આપણે એકબીજાની સાથે છીએ ખરા? ખરેખર આપણે એકબીજાની બાજુમાં રહેવાવાળા છીએ ખરા? અને મને તો હવે તો હું જ્યારે આવા મોટા સંમેલનોમાં જાઉં છું ત્યારે ઉપર બેઠેલા તમામ પુરુષોને એક વિનંતી કરીએ છીએ કે તમારા કામોમાં થોડી ભાગીદારી બહેનોને પણ આપો, થોડી જવાબદારી બહેનોની આપો. કારણ કે તમે આ કાર્યક્રમની ઓલમોસ્ટ તૈયારીઓ 1 વર્ષથી કરતા હશો.